સાયકલ લઈને 12 જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળેલો કર્ણાટકનો યુવાન ઘોઘા આવી પહોંચ્યો. કર્ણાટકના તુમકુર જિલ્લાના બેલવી ગામથી 12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પર નીકળેલો યુવાન 40 દિવસે ઘોઘા ખાતે આવ્યો હતો. હવે તે આગળની સફર જારી કરશે. આ અંગે કર્ણાટકના સાયકલ યાત્રી શિવાનંદે જણાવ્યું હતું કે તેઓએ સાયકલ લઈને 12 જ્યોતિર્લિંગની યાત્રાનો સંકલ્પ કર્યો હતો અને આ સ્વપ્ન સાકાર કરવા તે કર્ણાટકના તુમકુર જિલ્લાના બેલવી ગામથી સાયકલ યાત્રા પર નીકળી ગયો હતો અને 40મા દિવસે સુરતના હજીરા બંદરથી ભાવનગરના ઘોઘા બંદર વચ્ચે ચાલતી રોરો ફેરી મારફતે ઘોઘા આવી પહોંચ્યો છે. તેમણે અત્યાર સુધીમાં તમિલનાડુના રામેશ્વરમ જ્યોતિર્લિંગ, આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ અને મહારાષ્ટ્રમાં આવેલ ભીમાશંકર જ્યોતિર્લિંગ, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ અને ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગ એમ કુલ 5 જ્યોતિર્લિંગની સાયકલ પર યાત્રા સંપન્ન કરી છે. હવે બાકીના 7 જ્યોતિર્લિંગની યાત્રા કરશે. તેમણે જણાવ્યું હતું કે 40મા દિવસે ઘોઘા આવ્યો છું. અહીંથી તેઓ કોળિયાક ખાતે નિષ્કલંક મહાદેવના આશીષ મેળવી બાદમાં સોમનાથ જ્યોતિર્લિંગ જવા માટેની યાત્રા આગળ ધપાવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હું ગુજરાતમાં આવ્યો છું. હું સાથે સૂકો નાસ્તો રાખું છું, પરંતુ ગુજરાતમાં તો ખવડાવવાવાળા અને આશરો આપવાવાળા લોકોનો ભારે સ્નેહ મળ્યો છે. જ્યાં પણ જાઉં છું ત્યાં રહેવા જમવાની વ્યવસ્થા થઈ જાય છે. ब्यूरो रिपोर्ट यशवी गुजरात न्यूज़ घोघा. तो और कहाँ जा रहे हो? कर्नाटक से आया. कर्नाटक से तुमकुर डिस्ट्रिक्ट बेल्लावी विलेज. उधर से 12 ज्योतिर्लिंग साइकिल यात्रा. अभी 5 कंप्लीट हो गया. अभी 7 बाकी है और 4 दम भी कंप्लीट कर रहे हैं ना. आप निकले हुए इतने कितना दिन हुआ? 40 दिन हो गया. अभी आपको कितना समय लगेगा कंप्लीट? और 5 महीना बैलेंस है. 5-6 महीना आसपास. अभी आपने कौन सी ज्योतिर्लिंग दर्शन किया और अब कौन सी बाकी है? फर्स्ट रामेश्वरम तमिलनाडु, उधर से आंध्र प्रदेश मल्लिकार्जुन, उधर से महाराष्ट्र में भीमाशंकर, त्र्यंबकेश्वर, कृष्णेश्वर हो गया. अभी सोमनाथ जाएगा. सोमनाथ से नागेश्वर और द्वारका, उधर से मध्य प्रदेश में ओमकारेश्वर, महाकालेश्वर, बाद में झारखंड है. फर्स्ट केदारनाथ जाएगा. केदारनाथ से काशी से झारखंड से लास्ट पूरी जगन्नाथ.